વિસ્તારપૂર્વક તો આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી, જેમાં આણંદ છે, છોટાઉદેપુર છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત નર્મદા, ભરૂચ અને અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ ભાવનગર, ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદ રહેશે, જેને લઈને જ ઓરેન્જ એલર્ટ અપાયું છે। દીવમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ અરવલ્લી, ખેડા, અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે, જેની વચ્ચે યલો એલર્ટ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદનું યલો એલર્ટ, વલસાડ, તાપી, રાજકોટમાં પણ વરસાદ રહેશે। આ ઉપરાંત સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, મોરબી, દ્વારકામાં વરસાદનું યલો એલર્ટ, આ ઉપરાંત બોટાદ છે, કચ્છ છે કે જ્યાં પણ ભારે પવન સાથે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના મેપના માધ્યમથી અમે આપને સમજાવી રહ્યા છીએ કે આખરે કયા કયા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદી માહોલ જામશે। સામાન્યથી ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ક્યાંક ઓરેન્જ એલર્ટ છે, જેના કારણે ભારેથી અતિભારે અને જ્યાં સામાન્ય વરસાદ રહેશે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં પાટણ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતનો આખો ભાગ કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી છે, ગાંધીનગર છે, અમદાવાદ છે કે જ્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે।